આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મેરા વેલ પ્લાનના અભિષેક શાહ દ્વારા પાદારટીઓ પાસે આવેલા જૂન મોટેરા ટાવરના બેક્ટેરિયા ખાતે મહિલાઓ અને 15 વર્ષથી મોટી ઉંમરની દીકરીઓ માટે એક સેમિનારનું આયોજન કરાયું. મેરા વેલ્થ પ્લાન કંપનીના એમડી અને સીઈઓ અભિષેક શાહના જણાવ્યા મુજબ મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને ફાઇનાન્શિયલ શિક્ષિત કેવી રીતે બનાવી શકાય એ માટે સેમિનાર યોજાયો. મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આવનારા સમયમાં આર્થિક સ્વતંત્રતા તરફથી કેવી રીતે આગળ વધારી શકાય, પોતાના પરિવારને કેવી રીતે આર્થિક રીતે મદદરૂપ થઈ શકે તે હતો. નોકરિયાત હોય કે ગૃહિણીઓ આર્થિક નોલેજ મેળવી પરિવારને મદદરૂપ થઈ શકે એ માટે મહિલાઓને 15 વર્ષથી મોટી દીકરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. ભવિષ્યમાં પડનારી આર્થિક મુશ્કેલીઓ, ફુગાવાની અસર, સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ વચ્ચેનો તફાવત, ઇન્વેસ્ટમેન્ટના સાધનો અંગે મહિલાઓને માહિતગાર કરાઈ. હાય, મારું નામ અભિષેક શાહ છે. હું મેરા વેલ્થ પ્લાન કંપનીનો એમડી અને સીઈઓ છું. આજે અમે એક વુમન્સ ડે નિમિત્તે વુમન એમ્પાવરમેન્ટ એટલે કે વુમનને ફાઇનાન્શિયલ લિટરેટ કઈ રીતે કરી શકાય એવા એક પ્રોગ્રામનું આયોજન કર્યું છે. અમારો મુખ્ય હેતુ એ છે કે વુમનને પણ આવનારા સમયમાં કઈ રીતે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ તરફ આગળ વધી શકે અને પોતાના ફેમિલીને આર્થિક રીતે કઈ રીતે આગળ વધારી શકે એ હેતુથી અમે એક સ્પેશિયલ પ્રોગ્રામનું આયોજન કર્યું છે, જેમાં અમે ખાલી ને ખાલી વુમન અને એમની 15 યર પ્લસની ડોટર્સને પણ અમે ઇન્વાઇટ કરી છે. અને અમારો હેતુ એક જ છે કે જેટલી પણ વુમન અર્નિંગ હોય કે હાઉસવાઈફ હોય એ કોઈ પણ રીતે પોતાના ફેમિલીને આર્થિક રૂપે મદદરૂપ થઈ શકે અને જે ફાઇનાન્સનું નોલેજ એમને હોવું જોઈએ આવનારા લાઈફ માટે એ જરૂરી અમે પ્રોવાઈડ કરવાનો એક પ્રયત્ન આજે કર્યો છે. આ સેમિનારના મુખ્ય મુદ્દાઓ શું રહ્યા? સેમિનારના મુખ્ય મુદ્દાઓમાં અમે જે ફાઇનાન્શિયલ તકલીફો વ્યક્તિને આવનારા જીવનમાં પડી શકે એવું છે એવા મુખ્ય મુદ્દાઓને અમે કવર કર્યા છે. જેવું કે ઇન્ફ્લેશનની શું ઇફેક્ટ આવે છે, સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ વચ્ચે શું ફરક છે, કયા કયા ફાઇનાન્શિયલ ધ્યેયો માટે આપણે સેવિંગ કરવું જોઈએ અને કયા કયા ફાઇનાન્શિયલ ધ્યેયો માટે આપણે ઇન્વેસ્ટમેન્ટ્સ કરવું જોઈએ અને એ કરવા માટે કયા કયા સાધનો ઇન્ડિયામાં અવેલેબલ છે એ વિશે અમે મૂળભૂત માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. કેટલી મહિલાઓ સાથે આપણે આ કાર્યક્રમ આજે કર્યો? અમે અત્યારે 70 થી 80 મહિલાઓને અમે આમંત્રિત કરી છે અમારા પ્રોગ્રામમાં અને એક ફાઇનાન્શિયલ એજ્યુકેશન સેમિનાર તરીકે અમે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. ઇન્વેસ્ટમેન્ટ અને મહિલાઓ એ બે વચ્ચેનું આ જે કોમ્બિનેશન તમે કર્યું છે એ વિશે પણ થોડું સમજાવો. જો એક છે ને તમને રિસર્ચ આપું, જે રિસર્ચ થયું છે અમેરિકામાં પણ એક રિસર્ચ કરવામાં આવ્યું છે કે ઇન્વેસ્ટમેન્ટની બાબતોમાં પુરુષો કરતાં મહિલાઓ ખૂબ જ સક્સેસફુલ છે. કારણ કે મહિલાઓને ભગવાને કુદરતી અમુક શક્તિઓ આપી છે, જેમ કે ખરાબ પરિસ્થિતિમાં સ્ટેબલ બિહેવ કરવું, પેશન્સ રાખવું, વસ્તુને સારી રીતે સમજવી. તો અમને એવું લાગે છે કે જો મહિલાઓ પણ આપણા ભારત દેશમાં સારું રોકાણ કરી શકે તો એક સારા રોકાણકાર બની શકે. તો અમારો ઉદ્દેશ્ય એ જ છે કે મહિલાઓને પણ એક સારા રોકાણકાર બનાવવા. અભિષેકભાઈ, તમે કેટલા વર્ષોથી આ ફિલ્ડમાં છો અને આપ ઇન્વેસ્ટમેન્ટના ભવિષ્યને આપ કેવી રીતે જુઓ છો? એમ વાત કરું તો હું 22 વર્ષથી ફાઇનાન્શિયલ એડવાઇઝરી અને વેલ્થ મેનેજમેન્ટના ફિલ્ડમાં છું. મેં પોતે ઇન્વેસ્ટમેન્ટ પર સુરતમાં બુક પણ લખી છે. તો મને એવું લાગે છે કે જે મોંઘવારીમાં આપણે જીવી રહ્યા છે, જે લાઇફસ્ટાઇલ એક્સપેન્સીસ આપણા થઈ રહ્યા છે, એ બધાને ધ્યાનમાં લઈને આવનારા સમયમાં ફાઇનાન્શિયલ પ્લાનિંગનું મહત્ત્વ ખૂબ જ વધવાનું છે. દરેક વ્યક્તિએ હવે જ્યાં બિઝનેસીસ ચેલેન્જમાં છે, જ્યાં જોબ ચેલેન્જમાં છે, ત્યાં રોકાણ દ્વારા જ વેલ્થ ક્રિએશન થઈ શકે એના પર ખૂબ જ ભાર આપવો પડશે અને અમે પણ એ બાજુ જ પ્રયત્ન કરી રહ્યા છીએ. એઝ અ ફાઇનાન્શિયલ એડવાઇઝર અમે લોકોને એજ્યુકેટ કરી રહ્યા છીએ કે કઈ રીતે તમે તમારું પોતાનું ફાઇનાન્શિયલ ભવિષ્યને સુરક્ષિત કરી શકો. સુરત શહેરના શહેરીજનોને શું મેસેજ પાઠવશો? સુરતના શહેરીજનોને મારો એક જ મેસેજ છે. વુમન્સ ડેના દિવસે સ્પેશિયલ એવું કહેવા માંગુ છું કે દરેક મહિલાએ હવે ફાઇનાન્શિયલ લિટરેસી તરફ નોલેજ વધારવું જોઈએ. એવું હવે નથી રહ્યું કે ફાઇનાન્સનો સબ્જેક્ટ ખાલી પુરુષોનો જ છે. આજનારા સમયમાં અમારું એવું માનવું છે કે મહિલાઓએ પણ ફાઇનાન્શિયલ લિટરેસી લઈને ફેમિલીને આર્થિક રીતે આગળ કઈ રીતે વધારી શકાય એમાં એમને પોતાનું જે કોન્ટ્રીબ્યુશન છે આપવું જોઈએ એવું અમારું માનવું છે. મારું નામ વિરલ વીરા છે ને હું મેનેજર છું. આજે અમે વુમન્સ ડેના નિમિત્તે આજે અમે મેરા વેલ્થ ટીમ પ્લાન સાથે આજે સેશન 80 થી 90 ફિમેલ્સને અમે લોકોએ એજ્યુકેટ કર્યું છે.
મેઇન પર્પઝ એવો હતો કે જનરલી ફિમેલ્સને એવું જોવામાં આવે કે તે લોકો રસોઈમાં જ એક્સપર્ટ હોય છે, પણ આજે અમે એવો પ્રયત્ન કર્યો કે એમને આપણે ફિનાન્શિયલ પ્લાનિંગમાં પણ એક્સપર્ટ કરીએ. તો આ પ્રેઝન્ટેશનમાં અમે એમને સેવિંગ વર્સિસ ઇન્વેસ્ટમેન્ટનો શું ફરક છે એ સમજાવ્યું છે. પછી જે મોંઘવારી એકચ્યુઅલ છે એ સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટમાં કેવી રીતે એમને ઇમ્પેક્ટ કરે છે એ બતાવ્યું છે. ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે ઇન્ફ્લેશનને અથવા મોંઘવારીને કેટલું ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ એ બતાવ્યું છે. કયા કયા ઓપ્શન્સ છે ઇન્વેસ્ટમેન્ટના, કે ભાઈ જનરલી ફિમેલ્સ એટલે ગોલ્ડ અને એફડી એમનો પ્રિય સબ્જેક્ટ હોય છે, પણ એના સિવાય પણ જો એમને બીજી વસ્તુઓ જોઈએ કે જેમ કે એફડી સિવાય મ્યુચ્યુઅલ ફંડ છે, એસઆઈપી છે કે એવું બધું એ લોકો જોઈએ તો એમને વધારે વળતર મળી શકે એના ઉપર આપણે એમને ઇમ્પોર્ટન્સ બતાવ્યું છે. પ્લસ મેઇન એમને બતાવ્યું છે કે નિવૃત્તિ વખતે કેટલી ઇમ્પોર્ટન્સ છે કે જો કોઈ ઇનકેસ તમારા અર્નિંગ મેમ્બર્સ છે ને ઇન બિટવીન તમારે કંઈક પ્રોબ્લેમ થાય છે ફેમિલીમાં ને એની ડેથ થાય છે તો ઇન્સ્યોરન્સનું પણ આજે અમે એમને આ વસ્તુ અહીંયાથી એજ્યુકેટ કરી છે. તો ઓવરઓલ પ્રયત્ન એવો હતો કે આજે એમને અહીંયાથી ઇન્ડિપેન્ડન્ટ લેડી, વેધર ઇટ ઇઝ વર્કિંગ ઓર નોન વર્કિંગ, પણ એમને ઇન્ડિપેન્ડન્ટ તરીકે વિચારી શકે ફિનાન્શિયલ પ્લાનિંગ માટે એ રીતે અમે લોકો અહીંયા આ સેશન આજે અરેન્જ કર્યું છે. આજે આપણે આ સેમિનારની અંદર એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડમાં મહિલાઓએ કેટલું ધ્યાન આપવું અને કેવી રીતે ઇન્વેસ્ટ કરવું એ વિશે આપણે શું સમજાવવું? જો આજે અમને એક એક્ટિવિટી એવી કરાવી કે તમે નીડ અને વોન્ટની એક્ટિવિટી કરો, કે તમે તમારો ખર્ચો લખો કે ક્યાં તમારે દર મહિને ખર્ચો થાય છે. એ ખર્ચામાંથી તમે જુઓ કે મહિનાના એન્ડમાં તમારા જે અનડ્યુ ખર્ચા છે અથવા અનવોન્ટેડ ખર્ચા છે એ અમાઉન્ટ તમે ઓછી કરીને એને તમે એસઆઈપીમાં કન્વર્ટ કરો તો તમારે વધારે લાભદાયક થઈ શકે ને આ જ પૈસા એમને જ પોતે કામ આવશે ફ્યુચરમાં. તો આપણે એમને એક નીડ અને વોન્ટની એક એક્ટિવિટી પણ કરાવી છે આ સેશનમાં. મહિલાઓએ કેટલો રસ લીધો આની અંદર? 100% મહિલાઓએ અહીંયા રસ લીધો ને અમે એક એક્ટિવિટી પણ કરી કે જેમાં અમને 80% એટલે કે ઓલમોસ્ટ 50 થી 60 મહિલાઓએ એવું કીધું કે અમે એસઆઈપી વધારશું અથવા અમે એસડબ્લ્યુપી એટલે રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે ચોક્કસથી આ વસ્તુ વિશે અમે લોકો વિચારશું. ભવિષ્યના આપણા મેરા વેલ્થ પ્લાનના પ્લાનિંગો શું છે? મેરા વેલ્થ પ્લાનમાં બેઝિકલી એમને બહુ ક્લિયર છે કે એમને એઝ અ ફિનાન્શિયલ લિટરસી તરીકે એક ટીમ ઊભી કરી છે જે આ સેશન્સ રન કરે છે ને જનરલી એમનો પ્રયત્ન એવો હોય છે કે કોઈ પણ ફેમિલીની પાસે એડ્યુકેટ ઇન્સ્યોરન્સ હોવું જોઈએ, હેલ્થ અથવા લાઈફ, સાથે સાથે એ થઈ જાય પછી એમને ઇન્વેસ્ટમેન્ટ માટે વિચારવું પડે છે. સુરત શહેરના શહેરીજનોને આપ શું મેસેજ પાઠવશો? સુરત શહેરના શહેરીજનોને એક જ મેસેજ કહીશ હું કે આપણે જેટલું ખાવા પીવામાં રસ ધરાવીએ છીએ એટલું જ જો આપણે ઇન્વેસ્ટમેન્ટમાં રસ ધરાવીએ તો કદાચ આપણે ઓફિશિયલી સારી રીતે પૈસા કમાવી શકીએ છીએ અને બચાવી પણ શકીએ છીએ. હેલો, મારું નામ કૃપા મિકેનિક છે અને મારા હસબન્ડ મિસ્ટર અભિષેક સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છે, મે બી ઇન 2018 to 2019 અને ધીસ સેશન પર્ટિક્યુલરલી ઇટ વોઝ રિયલી ઇન્ફોર્મેટિવ ફોર મી એઝ વેલ. મને ઘણું બધું ખબર છે ઇન્વેસ્ટમેન્ટ વિશે અને ઘણા બધા ઓપ્શન્સ વિશે. આઈ એમ ઓલ્સો વર્કિંગ બટ આઈ ડોન્ટ નો હાઉ ટુ મેનેજ માય ફાઇનાન્સ એન્ડ ઓલ્સો હાઉ ટુ ગ્રો ધેમ, બિકોઝ હું તો પર્ટિક્યુલરલી કમાવ જ છું બટ હાઉ કેન આઈ અપ્લાય માય ફાઇનાન્સ ટુ ગ્રો માય વેલ્થ. સો દેટ વોઝ રિયલી અમેઝિંગ ફ્રોમ મેરા વેલ્થ પ્લાન. થેન્ક યુ. અહીંયા સેમિનારમાં આવ્યા એ પહેલા આપને અંદાજ હતો ખરો કે આટલું તમારા માટે સારું સેશન જશે? એકચ્યુઅલી થોડી ઘણી આઈડિયા હતી બટ કહેવાય ને કે આ સેશન મારા માટે થોડું વધારે નોલેજેબલ રહ્યું, ઇન્ફોર્મેટિવ રહ્યું. ઘણી બધી વસ્તુઓ પરથી એનો પર્દાફાશ થયો કે ઓકે આ ડિરેક્શનમાં જવું જોઈએ અને કઈ રીતે ફાઇનાન્શિયલ એડવાઇઝર તમને હેલ્પ કરી શકે છે to also going on a right direction and also saving you from going to wrong direction. કે તમે અગર કંઈક ખોટું કરી રહ્યા હોય અથવા તો તમે તમારા પૈસાને કામે નથી લગાવી રહ્યા તો કયા લોસીસ થઈ શકે છે ઇન ફ્યુચર, તો એ બધી જાણકારી બહુ જ સારી હતી. મહિલા દિન નિમિત્તે એમણે જે રાખ્યું છે, તમે શું માનો છો આવા સેશન્સ વારંવાર હોવા જોઈએ? ડેફિનેટલી બિકોઝ જેમ સેશન્સમાં પણ ડિસ્કસ થયું કે વી આર ધ બેસ્ટ મેનેજર્સ બટ વી ડોન્ટ નો હાઉ ટુ અપ્લાય અવર મેનેજમેન્ટ સ્કિલ્સ અને ક્યાં એક્ઝેક્ટલી અમારા પાવર્સ યુઝ કરવાના છે તે
ઘણી બધી મહિલાઓને નથી ખ્યાલ હોતો. મહિલાઓ આજકાલ બધી જ જગ્યાઓ પર કમાઈ રહી છે, અર્નિંગ તો થઈ જ રહ્યું છે, બટ એ ઇન્ફ્લેશનને બીટ કરવા માટે અગર તમે તમારા પૈસાને કામે નથી લગાવી રહ્યા તો એ તમારો ડ્રોબેક બની શકે છે. અંતમાં જે મહિલાઓ આ સેશનમાં નથી આવી શક્યા એને શું મેસેજ પાઠવશો? મેસેજ ખાલી હું એક જ આપીશ કે ભલે તમે કદાચ કોઈ રીઝન્સથી નહીં આવી શક્યા હોય, અટેન્ડ નહીં કરી શક્યા હોય, બટ આઈ થિંક મેરા વેલ્થ પ્લાનની જે ટીમ છે they are always ready to help you, guide you and support you in your thick and thins. તો પ્લીઝ એન્ડ પ્લીઝ અગર સપોઝ નથી આવી શક્યા કોઈ કારણથી તો એકવાર ખાલી મળીને એટલું પૂછી શકો છો કે સપોઝ મારી પાસે આટલા પૈસા છે તો હું આને કઈ રીતે કામ લગાવું અને એને ગ્રો કરી શકું. સો ઇટ વોઝ રિયલી અમેઝિંગ સેશન. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.